ગાંડી આ બધું હા ચંદુભાઈ भूल कना पगला पड़ावो जीरे आव्या बाल गोपाल ने फूलड़े वधावो जीरे आज मारे आंगणे रूडो प्रवेशोत्सव जीरे आज वगड़ावो वगड़ावो रूड़ा शरणाई ने ढोल आज वगड़ावो रूडा शरणाई ने ढोल पाटी में पेन बाल को न हाथ में शोभे जीरे भणशे गुजरात ने આગળ વધશે ગુજરાત જીરે आज मारे आंगणीए रूडो प्रवेशोत्सव जीरे आज वगड़ावो वगड़ावो रूड़ा शरणाई ने ढोल आज वगड़ा वरुड़ा शरणाई ने ढोल बालवाड़ी ने बालवाटिका छे नवी नवी रे दीकरो दीकरी एमा भणे हળી मળી रे आज सरस्वती ना मंदिरे प्रवेशोत्सव वर्ताय जीरे आज वगड़ावो वगड़ावो रूड़ा शरणाई ने ढोल आज वगड़ा वरुड़ा शरणाई ने ढोल रात दिन मेहनत करता शिक्षको मारा ज्ञान नो दीवड़ो प्रगटावे जीरे प्रेम की भणावी संस्कार सिंचन करता भविष्य भारत नो घड़े जीरे आज मारे आंगणे रूडो प्रवेशोत्सव जीरे आज वगड़ा वरुड़ा शरणाई ने ढोल आज वगड़ावो वगड़ावो रूड़ा शरणाई ने ढोल આજ ઉગ્યો છે સૂરજ કંઈક નવો ઉજાસ લઈને આજ ઉગ્યો છે સૂરજ કંઈક નવો ઉજાસ લઈને આવ્યા છે મહેમાન અતિ વહાલા આસ લઈને આંગણું અમારું આજે ધન્ય ધન્ય થઈ ગયું તમે આવ્યા છો અહીં હરખનો હાસ લઈને નમસ્કાર અને સુપ્રભાત આપણી શાળાના આંગણે આયોજિત શાળા પ્રગતિનો પ્રવેશોત્સવના આ રૂડા અવસરે ઉપસ્થિત તમામ મહાનુભાવો બીઆરસી કોઓર્ડિનેટર શ્રી ગામના સરપંચ શ્રી એસએમસીના સભ્યો વાલીશ્રીઓ શિક્ષકગણ અને મારા વહાલા ભૂલકાઓનું હું હાર્દિક સ્વાગત કરું છું આજનો દિવસ એ માત્ર ઉત્સવ નથી પણ આપણા બાળકોનો ઉજ્જવળ ભવિષ્યનો શિલાન્યાસ છે અજ્ઞાનના અંધકારને દૂર હટાવતા જઈએ જ્ઞાનના દીવડા ઘરે ઘરે પ્રગટાવતા જઈએ શિક્ષણના મહાપર્વની શરૂઆત કરવા માટે ચાલો શ્રદ્ધાપૂર્વક પવિત્ર દીપ પ્રગટાવતા જઈએ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત મંગલદીપ અને ઈશ્વર સ્મરણ વિના અધૂરી છે હું મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવોને નમ્ર વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરાવે તમે
આવને એસએમસી ના આવો એસએમસી અક્ષયભાઈ આવો. આ પંખો બંધ કરી દેતો તો. આ પેલો. અક્ષયભાઈ. आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तुते दिव्यादिव्यारे दीपत्कार कानी कुण्डलमोतिहार दिव्यालाबाहुं नमस्कार तिळाचे ते कापसाची वार दिवा देवे देवापाशी उजेड पडे विष्णुपाशी ये ग लक्ष्मी बैस बाजे माझं घर तू
પ્રાર્થનાથી વાતાવરણ એકદમ પવિત્ર બની ગયું છે. નાની નાની પાંખો છે પણ ઉડાન મોટી છે. નાની નાની પાંખો છે પણ ઉડાન મોટી છે. આ ભૂલકાઓની દુનિયા ખરેખર અનોખી છે. રજૂ કરે છે જેઓ પોતાની અંદર રહેલી કળા. એમના ઉત્સાહ આગળ દુનિયાની હર ચીજ નાની છે. જે ફૂલો વગર બગીચો અધૂરો છે તેમ આપના વિના અમારો ઉત્સવ અધૂરો હતો. આપના આ ભવ્ય સ્વાગત માટે હવે પ્રસ્તુત છે અમારી શાળાના બાળકો દ્વારા સુંદર સ્વાગત ગીત. हमारे दूर से चल के जो आप आए, खातिर हमारे दूर से चल के जो आप आए, स्वागत है दिल से आपका, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए, खातिर हमारे दूर से खुशियाँ बिखेर दी है यहाँ आपने तो आकर, खुशियाँ बिखेर दी है यहाँ आपने तो आकर, ये वक्त सज गया है तुम्हें अपने बीच पाकर, तुम्हें अपने बीच पाकर, अपने बीच पाकर, देखो प्रभु भी आपको यहाँ देख के हर्षाए, स्वागत है दिल से आपका, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए, खातिर हमारे दूर से शुभ होता जिनका नाम, वो फरिश्ते शुभ होता जिनका नाम, प्यारे हो साथ अपने उनको का नजराना, उनको का नजराना, उनको का नजराना, आने से आज आपके मौसम भी गुनगुनाए, स्वागत है दिल से आपका, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए, खातिर हमारे दूर से मेहमान तो जहां में है रब का रूप प्यारा, मेहमान तो जहां में है रब का रूप प्यारा, शिरकत से जिनकी होता अव्वल है ताज सारा, अव्वल है ताज सारा, अव्वल है ताज सारा, शिरकत जो की आपने सांसें भी मुस्कुराए, स्वागत है दिल से आपका, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए, स्वागत है दिल
શબ્દોના પુષ્પથી આપનું સ્વાગત કરીએ. આદર અને સ્નેહથી આ સરવાણી વહેતી રહે. આવો આ પર્વને આપણે સાથે મળીને દીપાવીએ. અતિથિ દેવો ભવ એ આપણી સંસ્કૃતિ છે. હું શાળાના આચાર્યશ્રીને વિનંતી કરીશ કે તેઓ બાગાયત અધિકારી શ્રી બ્રિજેશભાઈ રાઠોડ સાહેબ શ્રીનું પુસ્તક આપીને આપણા મુખ્ય મહેમાન શ્રીનું હાર્દિક સ્વાગત કરે. મેડમનો ખૂબ ખૂબ આભાર. વિકસિત ભારત એ માત્ર એક સૂત્ર નથી, પરંતુ દેશના 140 કરોડ નાગરિકોની આશા અને આકાંક્ષાઓનું પ્રતીક છે. ભારત જ્યારે વર્ષ 2047માં પોતાની આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે દેશને વિશ્વના નકશા પર એક સમૃદ્ધ, સક્ષમ અને વિકસિત રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવાનો આ એક મહાન સંકલ્પ છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દેશ આજે આઝાદીના અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે. વિકસિત ભારતના મુખ્ય સ્તંભો. ભારતને વિકસિત બનાવવા માટે મુખ્યત્વે 4 વર્ગો યુવાઓ, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોના સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આર્થિક સમૃદ્ધિ અને આત્મનિર્ભર. ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય છે. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર. સ્થાનિક ઉદ્યોગો અને રોજગારીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દેશમાં બુલેટ ટ્રેન, એક્સપ્રેસવે, આધુનિક એરપોર્ટ અને ડિજિટલ નેટનું ઝડપી વિસ્તરણ થઈ રહ્યું છે, જે વિકાસ ગતિને વેગ આપે છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ મંત્ર સાથે જ વિકસિત ભારતનું સપનું સાકાર થઈ શકે. એક એવું ભારત જ્યાં વિજ્ઞાન અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય હોય અને દરેક નાગરિક ગર્વથી જીવી શકે. જો આપણે સૌ સાથે મળીને સખત પરિશ્રમ કરશું, તો 2047નું ભારત ચોક્કસપણે સોનાની ચિડિયા અને જગતગુરુ કહેવાશે. આભાર. મેઘાબેનનો આભાર. હવે આ શાળાના પ્રવેશોત્સવના શુભ
આજે હું પર્યાવરણ બચાવ વિશે થોડુંક કહીશ, આપ સૌ શાંતિથી સાંભળજો. આજે જ્યારે પ્રવચનનો આનંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે એક વિદ્યાર્થી તરીકે આપની સૌની સૌથી મોટી જવાબદારી પર્યાવરણ વિશે વિચારવાની છે. પર્યાવરણ એટલે આપણી આસપાસનું આવરણ, જેમાં હવા, પાણી, જમીન, પશુ પક્ષી અને વનસ્પતિનો સમાવેશ થાય છે. કુદરતે આ બધું આપણને ભેટમાં આપ્યું છે. આજે જ્યારે માણસની સ્વાર્થી પ્રવૃત્તિઓના કારણે પર્યાવરણ જોખમમાં મુકાયેલું છે, પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને વૃક્ષોનું નિકંદન આજે મોટી સમસ્યા બની ગયા છે. આપણે અત્યારથી જાગૃત નહીં થઈએ તો આવનારી પેઢીમાં શુદ્ધ હવા અને પાણી માટે તરસશે. શાળા માત્ર અક્ષરજ્ઞાન મેળવવાનું સ્થાન નથી, પરંતુ સંસ્કાર અને પ્રકૃતિની રક્ષા કરવાનું એક શીખવતું પવિત્ર ધામ છે. તેથી આ પ્રવચનના પાવન દિવસ આપણે સૌએ પર્યાવરણની રક્ષા માટે સંકલ્પ લેવા જોઈએ. પર્યાવરણને બચાવવા માટે આપણે મોટા કાર્યો કરવા જરૂર નથી, પરંતુ નાના નાના પ્રયાસ પણ મોટું પરિવર્તન લાવી શકે છે. વધુમાં વધુ વૃક્ષ વાવીએ. આપણે જન્મદિવસ અથવા શાળામાં ખાસ પ્રસંગો પર એક વૃક્ષ જરૂર વાવીએ અને તેનું જતન કરીએ. વૃક્ષ વાવો, વરસાદ લાવો. પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીએ. શાળા કે ઘરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની બેગ કે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ટાળીએ અને કાપડની થેલી વાપરીએ. પાણી અને વીજળી બચાવીએ. નળ ચાલુ ન રાખીએ. શાળા કે ઘરમાં જરૂર ન હોય તો લાઈટ, પંખા બંધ રાખવાની ટેવ પાડીએ. સ્વચ્છતા રાખીએ. શાળા કે ઘરની આસપાસ કચરો ન ફેંકીએ. ગંદકી મુક્ત પરિસર બનાવીએ. આ પ્રવચનના નિમિત્તે આપણે સૌએ પ્રતિજ્ઞા લઈએ કે આપણી પૃથ્વીને આપણી લીલીછમ અને સુંદર બનાવીશું. શાળામાં ડગ મારતા નવા ભાઈ બહેનોને પ્રકૃતિ પ્રેમના પાઠ ભણાવીશું. છેલ્લે એટલું જ કહીશ કે પર્યાવરણ કરો રક્ષણ, એ છે સાચો દેશ છે. આભાર. पंछी पानी पीने से घटे ना सरिता नीर, पंछी पानी पीने से घटे ना सरिता नीर, दान दिए धन ना घटे, सहाय करे रघुवीर. આજના કાર્યક્રમમાં બાળકોને શૈક્ષણિક કીટ માટે તેમજ ઇનામ વિતરણ માટે આ ગામના બ્રાહ્મણ સૌએ પણ ફૂલની પાંખડી સ્વરૂપે જે પણ દાન અર્પણ કર્યું છે તે તમામ દાતાઓનો ધોળુપર પ્રાથમિક શાળા વતી એમનું સ્વાગત સન્માન કરવામાં આવશે. તેવા વર્ષ 2026માં લેવાયેલ વાર્ષિક પરીક્ષામાં ધોરણ 3 થી 8 સુધીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે તેવા બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માન કરીશું. તો હું મંચસ્થ મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે જે બાળકો પ્રથમ નંબરે આવ્યા છે તેમને પ્રતિક રૂપે ભેટ આપી સન્માનિત કરો. તો હું જે બાળકોના નામ બોલું તેમણે ઇનામ મેળવવા માટે આગળ સ્ટેજ પર આવવાનું છે. મોટા કાર્યો
આજના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી હવે પાછું એમાં કંઈ પ્રગતિનો પ્રવેશોત્સવ કાલ સુધી આપણે એવું જ માનતા હતા કે પ્રવેશોત્સવ એટલે ખાલી બાળકો જે કંઈ હોય એને આપણે અહીંયા શાળા મૂકવાનું, પણ આ એક આપણો ઉત્સવ જેવો છે. બાળકોને એ આજે અહીંયા એકદમ આજના પ્રવેશોત્સવમાં ઉપસ્થિત જિલ્લામાંથી પધારેલ શ્રી રાઠોડ સાહેબ તેમજ શિક્ષણમાંથી પધારેલ પરિમલ સાહેબ, ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી કાજલબેન ગાવી તેમજ આપણા દાતાશ્રી આજની કીટના જમનભાઈ તેમજ શાળાના આચાર્ય તેમજ આ શાળાના જે સ્કૂલ મેનેજમેન્ટ જે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે એવા શાળાના સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો તેમજ આજના પ્રવેશોત્સવમાં જેમના પણ અહીંયા વાલીઓ આવેલા છે તે તેમજ ગામથી પધારેલા તેમજ આપણા આરોગ્યમાંથી આવેલા આશા વર્કર NBWF આ તમામનું આ તબક્કે હાર્દિક સ્વાગત કરું છું. આમ તો શાળા પ્રવેશોત્સવ એ આપણે આગળ કંઈ નહોતું, પણ જ્યારથી આ પ્રવેશોત્સવ આવ્યો આગળ જે સ્કૂલમાં પ્રવેશોત્સવ કોણ ક્યારે દાખલ થયું, કોણ ક્યારે ગયું, કંઈ કશી ખબર નથી. પણ છેલ્લા 10 વર્ષ 5 વર્ષથી આપણે જે પ્રવેશોત્સવ છે એમાં ખરેખર આ ખૂબ જ કન્યા કેળવણીમાં એમાં ખૂબ જ ભાગ આપેલો છે. એટલે આજે ખબર નહીં, આજે 11 એ બાળકો નિર્દોષ છે. આજે અમને કશું જ ખબર નથી કે અહીંયા બેસવાનું છે, અહીંયા બેસવાનું છે, કોને ટોપી પહેરાવી, શું કરવાનું છે, તદ્દન નિર્દોષ. પણ આ જ બાળકો ભવિષ્ય એ સિતારા છે. હવે કન્યા કેળવણીમાં એટલો બધો ભાર આપેલો છે કે આજે કોઈ પણ છોકરો MBBS માં ગયેલો હોય, એન્જિનિયરિંગમાં ગયેલો હોય, એ ખાલી આપણે ફ્રીશીપ કાર્ડ આવે છે, એમાં આજે તમામ ફી એકદમ ફ્રીમાં છે. તમે પછી આપણે ત્યાં MBBSમાં ગયેલા હોય, એન્જિનિયરિંગમાં, સિવિલ એન્જિનિયરમાં ગમે ત્યાં ગયેલા હોય એકદમ. એટલે આમાં મહત્વ એટલું છે કે કન્યા કેળવણીના એટલું બધું ભાર આપેલો છે કે આજે ગણવા જાય તો આપણા છોકરા કરતાં છોકરીઓ શિક્ષણમાં આજે આગળ છે. એનું એક કારણ છે કે આપણે બધું એમ જ વિચારીએ છીએ કે છોકરાઓને તો કંઈ આપતા નથી, છોકરીઓને ફ્રી છે, પણ એવું નથી. આજે પણ વાલીઓને કહે છે કે 6 લાખ આવક મર્યાદા હોય તો છોકરા પણ આજે આગળ એની ફી બધી માફ થાય છે. એટલે આજે જે આ 12 કે એવા છોકરા છે એની કેટલી લોકો મમ્મી લોકો અને પપ્પા લોકો આવેલા છે એ મારી જાણ છે. કેટલા જણા છે? 11 માંથી 3 જ જણ. હવે ખરેખર આજે અહીંયા જે મારી પાસે આ છોકરી આવ્યો એટલું નિર્દોષતાથી જવાબ આપ્યો કે એમાં મમ્મી કાં ગઈ, તો મમ્મી નથી આવ્યો, તો પપ્પા કામ પર ગયેલા છે. છતાં પણ આજે મમ્મી પપ્પા વગર આવ્યું. એક આપણું તાનું આ વાતાવરણ છે. આજે કોઈ છોકરો આજે રડીને આવ્યું નહીં હોય. 11 માંથી છોકરો કદાચ તૈયાર આવ્યો છે, બાકી કોઈ રડીને નહીં આવ્યું કે હજી મૂકવા આવું કર્યું. એની મમ્મીઓ આજે નથી, છતાં પણ અહીંયા સ્ટેજ પર આવીને બેસી. એટલે આપણે શાળાનું વાતાવરણ સારું છે. અહીંયા વાલીઓ થોડાક જાગૃત થાય, દરરોજ શાળામાં મોકલે. એક વસ્તુ તરીકે બાળક શાળામાં ગયો એટલું જ મહત્વ નથી. તમે ખાલી એને પૂછો, થોડું ખાલી અડધો 15 મિનિટ પૂછો. ને એક વસ્તુ છે કે આજે બધાને જ છોકરા છે, મોબાઈલની એટલી બધી લત છે. મારી વાલી લોકોને એટલું જ છે, તમે છોકરાને મોબાઈલ આપો પણ એની સમય મર્યાદા નક્કી કરો. બાકી તમે આપી દેશે, તમે કામ પર ગયા, એ છોકરું પછી આજે AI નો જમાનો આવ્યો છે. ટૂંક સમયમાં એવો કદાચ તમને ભણવાનું આવશે, કોમ્પ્યુટર તો આવી ગયા છે, કોમ્પ્યુટર લેબ છે. એટલે આ જેટલું બને તેમ આપણે વાલીઓ થોડાક સજાગ થઈએ અને છોકરાને થોડુંક આપણે માર્ગદર્શન આપીએ તો છોકરો આપણો આગળ જશે. બસ એટલું કંઈ બીજું. સાહેબશ્રીનો આભાર. હવે પંચસ મહેમાન શ્રી પરિમિતભાઈ એ પટેલ સાહેબશ્રીને વિનંતી કરીશ કે તેઓ આપણને આશીર્વચન રજૂ કરે. સૌને નમસ્કાર. આજના અતિથિ વિશેષ વિજેશભાઈ રાઠોડ સાહેબ, બાગાયત અધિકારી નવસારી, સદર ગામના સરપંચ બેન શ્રી, આજ ગામના તાલુકા પંચાયત સદસ્ય બેન શ્રી કાજલબેન, દાતાશ્રીઓ અને ખાસ મિત્ર એવા રાવત સાહેબ,
તમામ વાલી મિત્રો અને નવા પ્રવેશ લઈ રહેલ બાળ દોસ્તો અને અન્ય બાળકો, આજનો ઉત્સવ મને ખાતરી હતી કે નવેમ્બરની તૈયારી સાહેબ ખૂબ સરસ રહે છે. આનંદ વિભોર આજે ધોરણ 1 ના બાળકોને આપણે પ્રવેશ આપીએ છીએ કે એ લોકોને શિક્ષણની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. એટલે ગત વર્ષે બેન આવેલા હતા અને પુષ્કળ વરસાદ, ગયા વર્ષે પણ હું આ જ લાઈનમાં હતો, મને આ જ રૂટ આપેલો હતો અને આપણે બધા બેઠા હતા અને વરસાદ એટલો બધો હતો છતાંય જરા કચાશ થવાની દીધી હતી. આટલો જ ઉત્સાહ આપણે બાળકોને દાખલ કરીએ છીએ ત્યારે રાખીએ છીએ એટલું નહીં. આ ઉત્સાહ આપણે બાળક જ્યાં સુધી પૂરેપૂરું ભણે ત્યાં સુધી આપણે એને ટકાવી રાખીશું તો જ બાળકને આપણે પ્રોપર વે એમના નિશ્ચિત ધ્યેય સુધી આપણે લઈ જઈ શકીએ. આજના જે બાળકો છે એ આવતીકાલનો નાગરિક છે, આપણા ગામનો જ નાગરિક છે. આપણું ગામ ક્યારે વિકસિત થશે કે પ્રગતિશીલ થશે? આપણા ગામના તમામ બાળકોને એટલી સારી સગવડવાળી શાળા મળી છે. ખાનગીનો ક્રેઝ તમે થોડો ઓછો રાખજો. અહીંયા એટલા વેલ ક્વોલિફાઈડ ટીચર છે, ટેટ પરીક્ષા જે પાસ નહીં થયેલા તે ખાનગીમાં ટીચર છે, જે પાસ થયેલા છે તે સરકારીમાં નોકરી કરે છે. એટલે તમારે એક ઓવર રાખવાની છે, તમારા બાળકની ઇન્ક્વાયરી રાખવાની છે. આજે લેસન શું આપ્યું છે, આજે સાહેબે વાંચવા શું આપ્યું છે, આજે તમારા સાહેબ શું કરતા હતા, એટલું તમે જાણશો ને એટલે તમારી શાળાનું શિક્ષણ એકદમ નંબર 1 બની જશે. મારું ગામ બાજુનું જ છે, લાખાવાડી જ છે અને આ લાખાવાડી કેન્દ્રમાં જ આવે છે. હું જ્યારે ભણતો ત્યારે રમતમાં ઢોલુંબર 1 કોઈ દિવસ અમને કબડ્ડીમાં જીતવાડી દેતા હતા લાખાવાડી વાળા. તો આ ગામમાં રમત પ્રત્યેની જે રુચિ છે એને તમે જાગૃત કરજો અને રમતમાં પણ બાળકો ખૂબ હોશિયાર અને આગળ વધે છે. બધા જ બાળકો હોશિયાર થાય એવું નથી, એમની બુદ્ધિ કક્ષા બધાની અલગ અલગ હોય, પણ નબળું બાળક હોય એ રમતમાં હોશિયાર હોય તો એમને આપણે એમાં આગળ લઈ જઈએ. તમારા મંદિરના આગળ સરસ મેદાન છે, કોઈ તમને ના નહીં પાડે. મારે ત્યાં લીમજાર મેદાન જ નથી અને પેવર બ્લોક છે, ઘૂંટણા જ ફોડવાના છે. એટલે મારે દૂર 1 કિલોમીટર ડુંગળી ફળિયા છે ત્યાં લઈ જવા પડે છે. એટલે જ્યાં જે સગવડ છે એનો ભરપૂર આપણે ઉપયોગ કરીએ. વિવિધ સ્કીમો છે. અત્યારે 5મા વાળા અને 8મા વાળા આવ્યા એ બાળકોને 5મા થી 6ઠ્ઠા, 7મા અને 8મામાં 5,000 સ્કોલરશીપ મળવાની. 8મા થી પાસ થઈને 9મામાં જશે, 12મા સુધી એને 6,000 સ્કોલરશીપ, 11-12માં 25,000 અને 30,000 સ્કોલરશીપ. તેમાં છોકરીઓને તો વિશેષ લાભ મળે છે. મારે એટલું જ ટકોર કરવી છે કે છોકરીઓને આપણે ખૂબ કાળજી રાખીએ છીએ પણ છોકરાને બહુ લાડકા કરીએ છીએ. મને અહીંયા બહુ દુઃખ થાય. આપણે અતિ લાડકા કરી નાખ્યા છે એટલે છોકરો કઈ મસ્તી કરે તો એ તોફાન કરે ત્યારે આપણે કઈ નહીં કઈ, પણ છોકરી કરે ત્યારે આપણે એમને સવડાટ દઈએ છીએ. એ ઓબ્ઝર્વેશન કોણ કરે છે? છોકરી કરે છે. ભાઈ બહેન હોય, શાળામાં હોય, તમે અત્યારે આ છોકરો બોલ્યો ને, મેં અત્યારે અમારી 10મી કે 11મી શાળા છે, આ પહેલી વખત છોકરો બોલતો છે, મેં સાહેબને કીધું તમે વિચાર કરો કે ભણે છે છોકરીઓ અને છોકરાઓ સાથે. અમે ભણતા ત્યારે છોકરીઓ ઓછી ઊભી હતી, છોકરાઓ આગળ હતા. આજે આખું રિવર્સ થઈ ગયું, ઊંધું થઈ ગયું. છોકરીઓ આગળ છે, છોકરાઓ પાછળ છે. તો આપણા ગામમાં સમાનતા નહીં જળવાય. તાલુકામાં કે ગામમાં કે દરેક જગ્યાએ જે છોકરીઓ આગળ, છોકરીઓને એટલું બધું પ્રોત્સાહન આપ્યું છે અને છોકરીઓ આજે આગળ નીકળી ગઈ. ભવિષ્યમાં એવું થવાનું છે કે અત્યારે કન્યા કેળવણી છે એની બદલે કુમાર કેળવણી આવશે, આવવાની છે. તમે જોયા જ કરજો. એનું કારણ છે મોબાઈલ. સાહેબે એટલી સરસ વાત કરી મોબાઈલ વિશે. એમનો ટાઈમ લિમિટ તમે નક્કી કરો. બાળકો બધાને આવડે છે ને મોબાઈલ? આવડે છે કે નથી આવડતો? હા યા નામાં જવાબ આપો. આવડે છે? તમારી લેબ આવડે છે? લેબમાં કોમ્પ્યુટર ઓપરેટ કરતા આવડે છે? આવડે છે? આટલા મોટા ટીવી આપેલા છે, તમે વિચાર કરો 75 કે 65 ઇંચના ટીવી છે. તમે એક ક્લિક કરો એટલે તમારી નિશાળનું આખું આવી જાય છે. ભણવા માટે એટલી સરસ ટેકનોલોજી આપી છે.
તો મોબાઈલનો ઉપયોગ આપણે ભણવામાં કરીએ. હા, કંટાળો બહુ જ આવતો હોય તો 5 થી 10 મિનિટ રીલ્સ તમે જોતા છે. રીલ્સ જોઈને બધા કેટલા જણા રીલ્સ સાચું જ બોલજો, ઊંચા હાથ કરો. ધીરે ધીરે બધાને આંગળી ઊંચી થયેલી છે. જો હું તમારી બેન પાસે નંબર લઈશ અને તમારા પપ્પાને ફોન કરીશ જો તમે જૂઠું બોલ્યા તો, કારણ કે મારે અહીંયાથી લીંજર જવાનું છે એટલે હું તો અહીંયા ઊભો રહી લેવા. ઓકે, સરસ. તમે સાચું બોલ્યા એટલે સંસ્કાર. બાળકને આપણે સંસ્કાર પણ આપવાનું કામ છે. બાળક જરા તરા એ તે કરે અને એક બીજી વાલીને ટકોર છે. બાળકોને આપણે ઘણી બધી વસ્તુઓ આપણે ભણેલા ત્યારે શાળામાં શીખતા હતા. શિક્ષક જરાક કડકાઈ કરે, હા, એને નાચવા જ દે. તો કહેવાનો મારો મતલબ એ છે કે આપણે શાળામાં શિક્ષકોને સપોર્ટેડ રહેવાનું છે. તમે શિક્ષકને સપોર્ટ કરશો એટલે શિક્ષકનો ઉત્સાહ વધશે, આપણી શાળાનું શિક્ષણ સુધરશે. હું તો એવું માનું કે જ્યારે પણ રિઝલ્ટ આવે ને, તમારા બેન અને હું એક સરખી પરીક્ષા પાસ કરીને આવેલા એટલે અમારું જે ગ્રુપ ખરું ને તેમાં તરત ઓબ્ઝર્વેશન કરી કે કઈ નિશાળનો આચાર્યના રિઝલ્ટ સૌથી સારા આવ્યા. તમારી શાળામાં આવે કે મને તો ગૌરવ થાય, કારણ કે પાડોશી ગામ છે અને નોકરી પણ પાડોશમાં જ છે. તો આપણા કોઈના છોકરાઓ સૌથી ટોપ નવસારીમાં આવે. 48,000 ની સ્કોલરશિપ છે. તમે વિચારો, 50,000 ની સ્કોલરશિપ આપણે મેળવવા માટે 8મા વાળાએ બરાબર મહેનત કરવી પડે. એ વાલીઓને પણ હું કહું છું કે 8મા વાળા વાલી કેટલા છે, છોકરાઓ કેટલા છે તે આ વિચાર કરો. 8મા વાળા, હા, ક્વિક ઝડપથી 1 મિનિટ ની લાગી જોઈએ ભાઈ. ઓકે, તમારે અત્યારથી જ લાગી જવાનું છે. 8મા ધોરણની જે પરીક્ષા આવે છે MMS, એ પરીક્ષા તમે પાસ કરશો એટલે તમને એટલી સરસ સ્કીમનો લાભ મળશે. તમે 12મા ધોરણ સુધી વગર પૈસે ઘરે 1 પણ રૂપિયો માંગ્યા વગર તમે ભણી શકશો. અમારી સાથેના જે ભણવાવાળા મિત્રો ખરા એ લોકો જાતે કામ કરતા. મારી ગણતરી અહીંયા ઘણા મિત્રો એવા છે કે મારી સાથે ડોલુંબર અમે છે ને જ્યારે ભણતા ત્યારે ટપાલ આપવા પણ અહીંયા આવતા અને અહીંના છોકરાઓ લાખાવડી ટપાલ આપવા આવતા. એ ધીરુભાઈ કરીને એક હતો ભાઈ, મને તેનું યાદ નામ છે. એ વિચારો લગભગ છે ને. હા, તમે વિચાર કરો કે ત્યારનું શિક્ષણ અને આજના શિક્ષણમાં બહુ તફાવત થઈ ગઈ છે. ફેસિલિટી વધી પણ આપણે બરાબર પ્રોપર એને હાકી શક્યા નથી. આપણે ભણ્યા પણ આપણા છોકરાને તે રીતે કેળવવામાં થોડી ખામી રાખીએ છીએ. આપણા કામમાં એટલા પરોવાયેલા છે કે બાળકનું ધ્યાન નથી આપતા. તો ધ્યાન અચૂક આપજો. આજનો પ્રવેશોત્સવમાં દરેક બાળકોને હું શુભેચ્છા આપું છું. આપના બાળક એટલા બધા પ્રગતિશીલ બને. ગત વર્ષે પેલા બેન આવેલા હતા, ભાઈલાલભાઈ ને છોકરી. તમે વિચાર કરો કે આપણી શાળામાં સાહેબ ભણેલા હતા અને આજે સચિવ કક્ષાએ છે બે. એટલે આપણા છોકરાઓ હોશિયાર નથી એવું નથી, ખૂબ ટેલેન્ટેડ છે. તો એને આપણે પ્રોપર વે હાંકવાનું છે. આજે બેઠો કે આજે લખતો છે કે એટલું જ ધ્યાન આપીશું ને પછી તમે જોજો રિઝલ્ટ. એટલે રોજના તમારે બાળક પર ઓબ્ઝર્વેશન કરવાનું છે. આપણે નિરીક્ષણ કરવાનું ભૂલી ગયા. આપણા વાલી ભણેલાની પણ નિરીક્ષણ કરતા હતા. મારો દાદો ભણેલો નહીં હતો પણ આજે લેસન કર્યું કે સાંજે જમતા પહેલા જો નહીં કર્યું હોય ને તો ફટાકડો પડે. એક ક્લાસ સ્ટ્રીક. એટલે કામ કરવાની બાબતમાં પણ એટલે ઘરે ડિસિપ્લિન તમે રાખશો તો શાળાએ ડિસિપ્લિન રહેશે અને ડિસિપ્લિન આવશે તો તમારી નિશાળનું રિઝલ્ટ ઓટોમેટિકલી સારું બનશે. મને આજે અહીંયા ઘણા ખરા છોકરાઓ બેઠા છે, બિલકુલ અવાજ નથી કરતા. એ ડિસિપ્લિનનો ભાગ છે. શાળા શિસ્ત શીખવશે એટલે બધું જ ઓટોમેટિક તમારી જોડીમાં આવવા માંડશે. ગામનું ગૌરવ તો વધશે જ પણ ઉત્તમ નાગરિક પણ આપણે કેમ પેદા નહીં કરી શકીએ? આટલા સારા ભૌતિક સુવિધા ન હતી ત્યારના જો છોકરાઓ સારું ભણી ગયા છે. જમનભાઈ લગભગ મારી ગણતરી હાઈસ્કૂલમાં હતા. હાઈસ્કૂલમાં હતા. હા, હાઈસ્કૂલમાં હતા. હાઈસ્કૂલ ટીચરમાં હતા. તો ત્યારે સગવડ ઓછી તો એ આટલું સારું ભણ્યા છે. આજે ભક્કમ સગવડ છે તો આપણા બાળકોને સરકારી શાળામાં જ લાભ અપાવીએ, ગામનું ગૌરવ વધારીએ. એના માટે એકલા સ્કૂલનો જ ભાગ નથી, વાલીઓએ પણ એટલો સહકાર આપવાનો છે અને આપશો એવી મને આશા પણ છે અને આજે આપવા જ પડે એવી દશા આવી ગઈ છે. અને સાથે સાથે મીડિયાના જમાનામાં બાળકો એકદમ મીડિયામય બની ન જાય એની પણ કાળજી રાખજો. હોશિયાર બને 100%. એને મોબાઈલ ઓપરેટિંગ આવડવું જોઈએ, બધું આવડવું જોઈએ પણ સમયને એ ઓળખે એટલી કાળજી આપણે લેવાની છે. સમયને ઓળખશે તો તમારું બાળક ઓટોમેટિક પ્રગતિ કરશે.
ઓકે ઘણું બધું કહેવાનું મન થાય આ સ્ટેજે, પરંતુ સમયનો અભાવ હોય અને ખરેખર આજની જે તૈયારી ખરેખર મને ખૂબ ગમી. બેનશ્રીને ખરેખર અભિનંદન, સમગ્ર ગામને પણ અભિનંદન, શાળાનો સ્ટાફ. અને પેલા ગાહડિયા વગાડે એટલે લગન જેવું જ લાગે આપણામાંથી. મને તો ત્યાંથી નાચવાનું મન થયું કે ગોસાળા નાચાણા કેમ નહીં. ખરેખર નચાવવું જોઈતું હતું. નાના લોકોને નાચતા નાચતા આપણે લાવતે અહીંયા, પણ વાતચીત મારી ન થઈ એટલે થોડું ગૂંચવાયા. બાકી એમ પ્રસંગ એટલે કે આપણને ઉત્સવ આખા ગામમાં મેસેજ જાય. અને આજે તો મોહનનો ફોટો એક ફોટો મૂકે ને એટલે આખા અમારા ટીચરો જોઈ લે અને તમારું કામ બીજાને શીખવાડે એવું ઈચ્છું છું. એટલે બધાને જ અભિનંદન, થેન્ક યુ મને બોલવાની તક આપી. આપનું ગામ, આપની શાળા ખૂબ પ્રગતિમય કરે અને આપના બાળકો એકદમ ગાંધીનગર શું દિલ્હી સુધી સાહેબ જાય. દિલ્હી જાય એટલે આઈએએસ થાય, ગાંધીનગર બને એટલે જીપીએસસી ક્રેક કરે. બરાબર છે? એ સ્થિતિમાં 1 મહિના છે બેન, હવે બીજા 10 બને એવી અપેક્ષા છે. વિનો છું. જય હિન્દ, જય ભારત. આભાર. દુલુંગર ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તેમજ તાલુકા પંચાયતના સભ્યો, આપણા એતારના મુખ્ય શિક્ષક શ્રી પરમીતસિંહ તેમજ દાતાઓશ્રી, શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ, ગામના વડીલો, ભાઈઓ બહેન તેમજ બાળકો. તો આજે ખૂબ જ સરસ નાના ભૂલકાઓએ આપણી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આપણે એમને આશીર્વાદ આપીએ કે એઓ મોટા થાય, ખૂબ ભણે ગણે, એક સમાજમાં સરસ માણસ બને અને ખૂબ પ્રગતિ કરે. એમની પ્રગતિ થશે તો સાહેબે કીધું આપણા ગામની પ્રગતિ પણ ઓટોમેટિક થશે. સાહેબે કીધું જેવું ગાડી મૂકીને ઉતર્યો તેવો ઉત્સવનો માહોલ લાગતો હતો. તેથી નામ પર એવું આપ્યું છે પ્રગતિ મહોત્સવ. ઉત્સવ શા માટે હોય આપણે વાત કરીએ તો ઉત્સવ શા માટે હોય? આપણે ઘણા બધા જીવનમાં ઉત્સવ ઉજવીએ છીએ. કેટલા બધા ઉત્સવ ઉજવીએ? ચાલો કેવો, ગણપતિનો ઉત્સવ ઉજવીએ, નવરાત્રીનો ઉત્સવ ઉજવીએ, હોળીનો ઉત્સવ ઉજવીએ, ધૂળેટી ઉજવીએ ને કેટલી મજા આવતી હોય. શા માટે ઉજવીએ? કોઈને ખબર છે? હલો, ઉત્સવ શા માટે ઉજવીએ? કોઈને ખ્યાલ છે? કોઈ પણ બોલો. ચાલો, ઉત્સવ શા માટે ઉજવીએ? હોળી છે, ધૂળેટી છે, દિવાળી છે, નવરાત્રી છે, ઉત્તરાયણ છે, કેટલા બધા ઉત્સવો આપણને આપ્યા છે. હવે ચોમાસું ચાલુ થશે ને એટલે બધા ઉત્સવો ચાલુ થશે, થઈ જશે. કેમ આપણે ઉત્સવ ઉજવીએ? પહેલા તો સ્કૂલમાં રજા મળે, રજા હોય ને, દિવાળીનું વેકેશન હોય, હોળી ધૂળેટી હોય તો આપણે 3-4 દિવસની રજા હોય, ઉત્તરાયણ હોય તો રજા હોય, એટલે ઉત્સવ ઉજવવાની મજા આવે. સ્કૂલે આવવું નહીં, લેસન નહીં કરવું, ભણવું નહીં. ચાલો આપણે બધાની તમને ગમતો ઉત્સવ કયો તેની વાતો કરી. ચાલો, હોળી, ધૂળેટી, દિવાળી, નવરાત્રી, ગણપતિ, બોલો, તમે બોલો તેની મેં વાત કરીશ. ચાલો બોલો, જે કયો ગમે? હોળી ગમે, ધૂળેટી ગમે, નવરાત્રી ગમે, દિવાળી ગમે, તો ઉત્તરાયણ તો તમારે પતંગ ચગાવવાનું ગમે. અરે વાહ, સરસ. ચાલો આપણે પતંગ પર વાત કરીએ. બરાબર, મને પણ પતંગ ચગાવવાનું બહુ ગમે. મારી ઘરે તમે અત્યારે આવશો ને તો અત્યારથી બધી ફીરકી આવી ગઈ હશે, મને એટલું ગમે. તો શા માટે ઉત્સવ આપેલો? 14મી જાન્યુઆરી, બરાબર ને, કે 15મી જાન્યુઆરી? બોલો બોલો, ઉત્તરાયણ કેવી હશે? આવે 14 જાન્યુઆરી, બરાબર. જો બધા ધ્યાન આપજો ને, મેં પ્રશ્ન પૂછીશ. ઉત્તરાયણ આવવાની હોય 14મી જાન્યુઆરી, તો આપણે શું તૈયારી કરીએ? બોલો. આ પેલી બે બહેનો ધ્યાન આપે. ચાલો બોલો બોલો, આપણે શું તૈયારી કરીએ? પતંગ ચગાવવાનું તમને ગમે તો એ ઉત્સવ આવ્યો તો આપણે શું તૈયારી કરીશું? પતંગ લાવશું બજારમાંથી? લાવશું ને? તે પતંગ ચગાવવા માટે બીજું શું લાવશું? દોરી લાવશું ને? પછી આપણને એવું લાગે કે બહુ તાપ લાગવાનો હશે એટલે શું લાવશું? ચશ્મા લાવશું? લાવે ને?
ને સાથે સાથે ટોપી લાવજો. મમ્મી લોકો હોય તે શું કરે, તલના લાડુ બનાવે, બરાબર ને? આપણને બહુ ભાવે. સવારના તલના લાડુ બનાવે ને આજુબાજુ આપણા સગાવાલા હોય કે બધાને તલના લાડુ આપે. તલ ને ગોળ આપે. તલ ને ગોળના લાડુ શા માટે આપે? તમે કોઈ પૂછ્યું? કઈ નહીં. તો તલ ને આપણે આમાં ધ્યાન આપીએ. તલ ને ગોળના લાડુ મમ્મી બનાવે. તમે કોઈ દિવસ પૂછ્યું મમ્મીને શા માટે બનાવે? બાજુવાળાને આપણને ભાવે છે પણ બાજુવાળાને કેમ આપે? તલના લાડુ શા માટે ખાવું જોઈએ? ચાલો એ કેવું. ત્યારે કયો મહિનો ચાલતો હોય? શું ચાલતો? કઈ ઋતુ ચાલતી હોય? શિયાળો. ઠંડી લાગતી હોય ને. તલમાં શું છે ખબર? તલની અંદર તેલ છે. એ શું કરે ખબર? તલ શરીરને ગરમ રાખે. ને તલની અંદર જે તેલ હોય એટલે તમે શિયાળામાં કહે ને, આમ આપણે ચામડી પર નખ મારીએ, નખ મારે ને તો વ્હાઈટ વ્હાઈટ ચામડી થઈ જાય. શિયાળામાં તમે નખ મારજો, ક્રીમ કે કોપરેલ ન લગાવ્યું હોય ને ચામડી પર, તો આપણી ચામડીમાં વ્હાઈટ વ્હાઈટ થઈ જાય ને. એ શાના માટે થાય? કે આપણા શરીરમાં તે સમયે ગરમી અને તેલની ઉણપ હોય એટલા માટે. તો તલ ને ગોળના લાડુ આપણે એટલા ખાઈએ કે એ ખાવાથી આપણા શરીરને પોષક તત્વો મળી રહે. બીજું, આપણે આખા દિવસ પતંગ ચગાવીએ. શા માટે ચગાવીએ ખબર? શિયાળામાં કુમળો તાપ લાગતો હોય, આપણને શું જરૂર હોય? વિટામિન ડી ની. આપણા શાસ્ત્રો, આપણા ઋષિકારો છે ને બહુ ખતરનાક હતા. એમને ખબર જ હતી કે સમય જતા આપણે બધા આળસુ થઈ જવાનું. હવે એસી વગર મને ચાલે નહીં એટલે મેં ઓફિસથી બહાર નીકળું નહીં, તો વિટામિન ડી મળશે કાં? તો તેના માટેના તહેવાર છે. તલ ને ગોળ એટલા માટે આજુબાજુમાં આપવામાં આવે. ધ્યાન રાખજો. હવે તમે જ્યારે આપો ને તો મમ્મીને નહીં ખબર હોય તો કઈ નહીં, તમે કહેજો. એ છે ને આજુબાજુવાળા સાથે મીઠાશ ભર્યા સંબંધ રહે. આપણે એકબીજા સાથે મીઠાશ ભર્યા સંબંધ રહે ને એટલા માટે આજુબાજુ આપણા સંબંધીઓને આપણે તલ ને ગોળના પ્લસ શેરડી અને બોર આટલું વસ્તુ આપે. હવે તો બોર ઓછા જોવા મળે તો અમે ખાઈએ શીખી, એટલે આ બધું વસ્તુ આપવામાં આવે. હવે ચાલો એ તો વાત અલગ થઈ જાય. આપણી વાત હતી ઉત્સવની. ઉત્સવ હોય ત્યારે આપણે વાત કરી કેટલી વસ્તુની તૈયારી કરીએ, બરાબર ને? પતંગ લાવીએ, દોરી લાવીએ, ચશ્મા લાવીએ ને અઠવાડિયુંથી તૈયારી કરીએ ને. એમ જોઈએ ને 15 દિવસ પહેલાથી તૈયારી કરીએ. તો તમે જો આજે આપણી શાળાનો પ્રગતિ પ્રઉત્સવ છે, એટલે એક ઉત્સવ છે. તો શાળામાં કેટલી તૈયારી કરી આપણે? તમને ખ્યાલ છે? તમારા ટીચરો, શિક્ષકોએ કેટલી બધી તૈયારી કરી. મહેમાનો આવવાના હતા તેના માટેની તૈયારી કરી, તેને લેવા જવા માટેની તૈયારી કરી. આટલા બધા બાળકોને તૈયાર કરવા કે તે શાંતિથી બેસે એના માટેના કેટલા પ્રયત્નો. પ્લસ આખું વર્ષ તમે શું કર્યું ને ગયા વર્ષે એ બધી જ તૈયારી કરી. તમારા જેવો અધિકારી આવે ને તમારા માટે કોઈને ઊભો કરીને પૂછી પાડે કે ભાઈ બાર એકોનો ગરિયો બોલો ને તમારથી ન બોલાવે તો શું થાય? તમને ખ્યાલ છે? તમને કઈ ખ્યાલ નહીં. તમારા શિક્ષકોને પૂછો શું થાય. બીજું અમે અહીંયા પૂછતા હોય ને તમે જવાબમાં આવે તો શું થાય? આ બધી તૈયારી કેમ રીતે કરે? આ તૈયારીમાં એમને આખું વર્ષ થાય. કેટલો સમય જાય? આખું વર્ષનો સમય જાય તમારી પાછળ. ને પ્રયત્ન શા માટે કરે? આજે હું અહીંયા બેઠેલા બધા મહાનુભાવો છે એ થોડું ભણ્યા હશે. કોઈ વધારે ભણ્યા હોય તો વધારે સારી પોસ્ટ પર જાય, ઓછું ભણ્યા હોય તો પોતાનો ટેકનોલોજીનો ઉપયોગ કરે. કંઈ પણ કરવા માટે તમને માહિતી તો જોઈએ ને. તમે ભણશો તો તમને નોલેજ વધશે. આજે તમે એવું કીધું, સાહેબે પૂછ્યું, બધા જ મોબાઈલનો ઉપયોગ કરે. તમે મોબાઈલ ચલાવતા શીખ્યા કેવી રીતે? કોઈ પણ એપ્સ ઓપન કરવી, પ્લે સ્ટોરમાં જવું, ગેમ રમીએ ને આપણે અંદર બહુ બધી ગેમો આવે ને, તો કેવી રીતે ખબર પડે કે આ ગેમ રમવી જોઈએ? તમારા દોસ્તારે કીધી છે કે તમારી બેન કોને કીધું? કોઈએ તો તમને કીધું હશે ને, બતાવ્યું હશે ને. તો એ શું છે? આપણી ટેકનોલોજી. આપણું મગજ એના પર વિચાર કરે કે ભાઈ મારે કંઈ નવું કરવું છે, મારે આ ગેમ જોવી છે, મારે આ રીલ્સ જોવી છે, મારે આની અંદરથી કંઈ શીખવું છે. આ બધું વિચાર કોણ કરે? આપણું મગજ. તો આપણે મગજને, દિમાગને, આપણી બુદ્ધિને તમે જે દિશામાં લઈ જાઓ ને એ દિશામાં જાય. તમે એને મોબાઈલમાં લઈ જશો તો મોબાઈલમાં જશે, તમે એને પુસ્તકમાં લઈ જશો તો પુસ્તકમાં જશે. અને તમે એવું વિચારશો કે મારે બાહ્ય નોલેજ જોઈએ છે તો બાહ્ય નોલેજ તરફ જશે. પણ જશે ક્યારે? ખ્યાલ તમને? આપણો શાસ્ત્રો એવું કહે કે છોકરું
શરૂઆતમાં 8-10 વર્ષનું હોય ને ત્યાં સુધી એમને તમે એને જે આપો ને તે એક્સેપ્ટ કરી લે. તમે એને શ્લોક બોલતા શીખો છો તો શ્લોક શીખી લેશે. તમે એને વાર્તા શીખો, વાર્તા કહેશો તો વાર્તા શીખી જશે. તમે એને ગાન બોલતા શીખો છો તો ગાન બોલતું શીખી જશે. તમે જેવા સંસ્કાર આપશો ને તેવું એક છોકરું વરે. નાનો છોરો હોય ને, અત્યારે આપણે અહીંયા તો કેટલી બધી નર્સરી છે, તો તમે જોજો અમુક છોરો હોય 3 ને 4 છોરો હોય ને, તેને એકબીજામાં ગોળ ગોળ વિકારે અને પછી મસ્ત કુંડામાં પોટમાં મૂકીને વેચે. પણ તેનો ભાવ શું હોય તમને ખબર? થોડુંક મોટું થાય ને 3-4 વર્ષનું એટલે તે 400 રૂપિયા, 500 રૂપિયા, કોઈ 1000 રૂપિયા, જેવું દેખાય તેવું વેચે. એકચ્યુઅલી એ નાનું હોય ને, એ સિંગલ તમે વેચો ને તો એ 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયામાં બી જાય. પરંતુ 2-3 છોડને સાથે કરો, એક પછી એક દોર વિતારો અને મસ્ત ખીલો ને તો તે 1000 રૂપિયા, 2000 રૂપિયા સુધીનો ભાવ. એ શું છે ખબર? આપણી બુદ્ધિની કરામત છે. આપણે જ્યાં જે જગ્યાએ જેટલી બુદ્ધિ વપરાય ને તે જગ્યાએ આપણને એટલા પૈસા કમાવા મળે. બરાબર. આજે સાહેબે વાત કરી AI નો જમાનો છે. AI બનાવ્યું કોને? તમે ને મેં. આપણા જો કોઈ માણસે બનાવ્યું છે એનો ઉપયોગ કોણ કરે? આપણે જ કરીએ છીએ. તમે કરો કે મેં કરો, આપણા જેવા માણસો જ ઉપયોગ કરે. હવે તમે ને મેં એનો કેટલો સારો ઉપયોગ કર્યો ને કેટલો ખરાબ ઉપયોગ કર્યો, આ તમારે ને મારે વિચારવા જેવું. આમાંથી તમારામાંથી અહીંયા મેં જોયું 172 જેટલા છોકરાઓ છે, બરાબર છે ને, આ સ્કૂલમાં. એમાં એવું જરૂર નહીં મળે કે 172 ડોક્ટર બને. જરૂરી છે? બધા જ એન્જિનિયર બને જરૂરી છે? બધા જ અધિકારી બને બી જરૂરી? બધાનો પોતાનો વિચાર હોય. એ તમે બેઠા છો તો બધાનો મગજ એવું હોય કે મારે મારા સાહેબ જો સારામાં સારું ટીચર બનવું છે. કોઈના મગજ એવું હોય કે મારે સારામાં સારું કલેક્ટર બનવું છે. કોઈને એવું હોય કે મારે સારામાં સારું ખેડૂત બનવાનું છે. તો કોઈને સારામાં સારું કોઈ બીજું વ્યક્તિ બનવું. બધા પોતપોતાની રીતે અલગ અલગ, જેમ જેમ મોટા જશો તેમ તેમ અલગ અલગ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવતા જશો. આવ્યા તમે તો શોભાવધી આ આંગણની વાતો તમારી સુગંધ બની ગઈ છે આ ઉપવનની. ઋણી રહીશો સદાય આપના આ સાથ બદલ. શબ્દો ઓછા પડે છે કરવા વિધિ આભારની. કોઈ પણ કાર્યક્રમ સૌના સહિયારા પ્રયાસોથી જ સફળ બને છે. હું શાળાના આચાર્ય શ્રીમતી ફાલ્ગુની મેડમને વિનંતી કરીશ કે તેઓ આજનો આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ તમામ મહેમાનો, વાલીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરે. આજના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા શ્રી વિજેશભાઈ રાઠોડ સાહેબ, લાયન્સ અધિકારી શ્રી કરીમેશ સાહેબ, અમારા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી રેખાબેન, ઉપસરપંચ શ્રી રાધાબેન, તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી કાજલબેન, મંચસ્થ દાતાઓ શ્રી, આજના મારા એસએમસીના સભ્યો, મારો શાળા પરિવાર, આંગણવાડીના સભ્યશ્રીઓ, ગામના વડીલ અને આજે પ્રવેશ પામતા બાળકો. અત્યાર સુધી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ એ શીર્ષક હેઠળ આપણે શાળા પ્રવેશોત્સવ મનાવતા હતા. આજથી એટલે કે આ વર્ષથી એક નવો વધારાનો શબ્દ ઉમેરાયો છે, પ્રગતિનો પ્રવેશોત્સવ. શા માટે પ્રગતિનો પ્રવેશોત્સવ? તો આપણે આપણા બાળકોને દર વર્ષે જે બાળકો પ્રવેશ લે છે તેને માત્ર પ્રવેશ કરાવી દઈએ છીએ. એ બાળક બાલવાટિકામાં પ્રવેશ લે ત્યારથી માંડીને ધોરણ 8 સુધી શાળામાં રેગ્યુલર આવે, 100% હાજરી હોય એની, અને શાળાની દરેક શૈક્ષણિક પ્રવૃત્તિ, બેંક શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ લે તો એ થઈ આપણી પ્રગતિ. અને એ વિચાર સાથે મળતો આવે છે આપણો પ્રગતિનો મહોત્સવ. આ પ્રસંગે આપ સૌનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આપણે ત્યાં આવનાર શ્રી પડાળિયા સાહેબ, નાયબ બાગાયત નિયામક શ્રી નવસારી પધારનાર હતા, એમની જગ્યાએ બ્રિજેશ સર આવ્યા છે. એમણે પોતાનો કિંમતી સમય ફાળવીને આપણો કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી છે. એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આપણા લાયસન્સી પરવીનભાઈ, જેઓ ગયા વર્ષે પણ આવ્યા હતા અને આજે પણ આપણે ખૂબ ખૂબ સરસ મજાની શુભેચ્છા પાઠવી છે, એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. શાળાના ગામના જે દાતાઓ છે એમણે શાળાને પ્રવેશોત્સવમાં
શૈક્ષણિક કીટ છત્રી ખૂબ જ સારી પૂરી પાડી છે તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. ગામના અને મારા શાળાના એસએમસી સભ્યો એ પણ શાળામાં ઉપસ્થિત રહ્યા છે એમનો આભાર માનું છું. અમારા એસએમસીના અધ્યક્ષ શ્રી અક્ષયભાઈ કે જેમણે સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ અમને પૂરી પાડી છે. અમારા એસએમસીના શિક્ષણવિદ શ્રી બાબુભાઈ એમણે જે શાળાનો મંડપ આ પ્રવેશોત્સવ કાર્યક્રમો માટે મંડપ પૂરો પાડ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અંતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. લાસ્ટ બટ નોટ લીસ્ટ મારો ઢોલુંબર શાળા પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આટલો સરસ કાર્યક્રમ બનાવ્યો. થેન્ક યુ. મારી સલામતી માટે સંકલ્પ કરું છું કે હું હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરીશ. જરાક અવાજ જો સાહેબ જો 2 મિનિટ એટલે આપણું કામ ઓકે સરસ ચાલ ચાલે અવાજ જુઓ ને તમે તો કા અવાજ જુઓ ને ત્યારે અવાજ જો હજુ એટલે તમારે તો ખાલી જોવાનું હોય જોવાનું તો અમારે અવાજ જોઈએ સરપંચ ને હા કઈ નહીં સાડા સેમ કરી દે પછી તમે માય બાપ થઈને આપણે એટલું નહીં પૂછી શકતા કે આજે શું ચલાવે. આપણે ટિફિન આપીએ બરાબર અહીંયા જમતા હોય તો ટિફિન એવું જ ભરેલું જ લઈને આવે તો આપણે કેટલા ખીસ ભાઈ સવારની રાતની મહેનતથી બનાવ્યું હોય ને કંઈ ખાટું બદલીને આ હાથ દીવા હોય કે આ બીજોય ગઈ એ ખાઈને આવે ને તમે ખુશ થઈ જાઓ થઈ જાઓ એવી રીતે તમે કોઈ દિવસ એવું પૂછો કે આજે શું ચલાવ્યું. શિક્ષકો એના પ્રયત્ન બરાબર જ કરે એમને તો શું સરકાર પગાર આપવા એક બોનસ એટલે પગાર બોલવામાં જ છે પહેલી તારીખ. પરંતુ આપણે આપણા છોકરાને આગળ લઈ જઈએ કે સમાજમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ બને એના પુણ્ય ઉપાધિ બરાબર એના માટે જ આપણે સવારે એને ઉઠીને એને તૈયાર કરીને આપણે